टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાજમાં ગુરુજીને જ્ઞાનનો દરિયો કહેવામાં આવે છે. ગુરુ સાચા રસ્તે લઈ જાય છે, વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપે છે, જ્યારે સંતો મહંતો લોકોને ધાર્મિક તેમજ જિંદગીમાં ઉપયોગી સંસ્કારલક્ષી જ્ઞાન આપે છે. અને એટલે જ આપણે બંને ગુરુજીઓને પૂજનીય કહીએ છીએ, વારે તહેવારે તેમના આશીર્વાદ લઈએ છીએ. પરંતુ કેટલાક શિક્ષકો અને સંતો શિષ્યોને પુસ્તકના નહીં પણ અશ્લીલતાના પાઠ ભણાવે છે. થોડા દિવસ પહેલાં 22 મે 2026ના રોજ એક વિડીયો સામે આવ્યો, જેમાં સરખેજ ભારતી આશ્રમના ઈકા ભારતી બાપુએ એક સેવક પાસે અનૈતિક કૃત્ય કરાવ્યું. કામ વાસનામાં લિપ્ત થયેલા ઈકા ભારતી બાપુએ સનાતન ધર્મને લાંછન લગાડવાનું કામ કરતા જ આશ્રમમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. ત્યારબાદ ગાંધીનગરથી વધુ એક કારસ્તાન સામે આવ્યું, જેમાં પ્રિન્સિપાલના લાડલા દીકરાનું કૃત્ય સામે આવ્યું અને જેમાં તે વિદ્યાર્થી પાસે અનૈતિક કૃત્યો કરાવતો નજરે પડ્યો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ઘટના ગાંધીનગરના સેક્ટર 25માં આવેલી રાજ સ્કૂલની છે. જો તમારું બાળક પણ આ સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તો જરા સાચવજો, કારણ કે આ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવે છે. રાજ સ્કૂલના રાજ હવે બહાર આવી ગયા છે. રાજ સ્કૂલના પ્રિન્સિપાલના દીકરા એક વિદ્યાર્થી પાસે અનૈતિક કૃત્ય કરાવતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. શિક્ષણ જગતને લાંછન લગાડતો આ કિસ્સો વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઊભા કરે છે, કારણ કે આખા રાજ્યમાંથી હજારો વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે પાટનગરમાં ભણવા માટે આવે છે. આવો જ એક ગરીબ પરિવારનો માસૂમ દીકરો પણ પોતાના સપના સાકાર કરવા રાજ સ્કૂલમાં આવ્યો હતો. ધોરણ 10માં એડમિશન લઈને તે હોસ્ટેલમાં રહેતો હતો. ગરીબ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને પોતાના અભ્યાસમાં મન પુરવવા માંગતો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે અહીં પુસ્તકના પાઠ ભણાવવાના બદલે હવસનો ખેલ ચાલતો હશે, જેના નામે બાપે સ્કૂલ ચાલુ કરી. તે રાજ અશ્વિન પટેલે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. પોતાની વિકૃતિ સંતોષવા માટે તેણે વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો. હોસ્ટેલમાં એકલતાનો લાભ લઈને તેણે વિદ્યાર્થી સાથે અડપલા કર્યા. એટલું જ નહીં, માસૂમ વિદ્યાર્થી સાથે તેણે વિકૃતિની તમામ હદો પાર કરી નાખી. શરૂઆતમાં તો વિદ્યાર્થીએ પ્રિન્સિપાલના દીકરાની આ હરકતને નજરઅંદાજ કરી, પરંતુ તેનો ત્રાસ વધતો જઈ રહ્યો હતો અને તે વિદ્યાર્થીની મરજી વિરુદ્ધ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત શરમજનક કૃત્ય આચરવા લાગ્યો, જેથી તેણે પ્રિન્સિપાલના દીકરા રાજના રાજ ખોલવાનું નક્કી કરી નાખ્યું. ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશનમાં વિદ્યાર્થી પોતાના વતન જતો રહ્યો હતો, પરંતુ આચાર્યપુત્રની વિકૃતિ અટકવાનું નામ નથી લઈ રહી. તે વિદ્યાર્થીને બ્લેકમેલ કરવા લાગ્યો. સતત સતામણી અને ભયંકર માનસિક તણાવના કારણે માસૂમ વિદ્યાર્થીનું બોર્ડનું પરિણામ પણ નબળું આવ્યું. તે સતત ગુમસુમ રહેવા લાગ્યો. દીકરાની આવી ગંભીર અને ચિંતાજનક હાલત જોઈને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા. તેમણે સમજાવટથી પૂછપરછ કરતા માસૂમ દીકરાએ પોતાની સાથે બનેલી આ રૂવાડા ઊભા કરી દેનારી આપવીતી કહી, જે સાંભળીને પોતાના દીકરાને હોસ્ટેલમાં ભણાવવા મૂકનાર માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ. દીકરાના સપનાની ઉડાન સમયે જ પાંખો કાપનારા રીઢા ગુનેગારને કાયદાનો પાઠ ભણાવવા માટે પરિવારે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં રાજ પટેલ સામે એટ્રોસિટી અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોતાની સામે ગુનો નોંધાતા જ તે ભૂગર્ભમાં ઉતરી ગયું છે. જ્યારે તેના આચાર્ય પિતાને પૂછપરછ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના વર્ષ 2024ની છે. જે રૂમ વિડીયોમાં જોવા મળે છે તે પહેલાં હોસ્ટેલના રૂમ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે શાળાના બીજા વિદ્યાર્થીઓ સાથે આવી કોઈ ઘટના બની છે કે નહીં. પરંતુ જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક સપના લઈને આવે છે, તેમના માતા પિતા લાખો રૂપિયા ખર્ચીને તેમને હોસ્ટેલમાં મૂકે છે, જેથી કરીને તે સારો અભ્યાસ કરે અને તેનો સર્વાંગી વિકાસ થાય. પરંતુ તમારા બાળકોને હોસ્ટેલમાં મોકલતા પહેલાં ચેતી જજો, કારણ કે ભૂતકાળમાં હોસ્ટેલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના શોષણની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. વધારે ભૂતકાળની વાત ન કરીએ તો હજુ 6 દિવસ પહેલાં 10 જૂનના રોજ એક એવો હવસખોર લંપટ શિક્ષક ઝડપાયો જે સિનિયર કેજીની વિદ્યાર્થિનીઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.
રાજકોટના પાટણ વાવની એક શાળામાં દેવાનંદ બેરા નામના લંપટ શિક્ષકે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. તેણે 5 થી 6 વર્ષની સિનિયર કેજીમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીઓને પોતાની વિકૃતિનો શિકાર બનાવી. દેવાનંદ બેરા જૂન 2025થી શાળામાં અભ્યાસ કરી રહેલી સિનિયર કેજીની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અશ્લીલ હરકતો કરતો, બાળકીઓની નાની ઉંમરનો લાભ લઈને તેમની સાથે શારીરિક અડપલા તેમજ તેમના પ્રાઇવેટ પાર્ટમાં પણ સ્પર્શ કરતો. સામાન્ય રીતે આટલી માસૂમ દીકરીઓને ખ્યાલ જ ના આવે કે તેમની સાથે શિક્ષક શું કરી રહ્યો છે, પરંતુ એટલો ચોક્કસ ખ્યાલ આવી જાય કે લંપટ શિક્ષક તેમની સાથે ખોટું કામ કરી રહ્યો છે. આખરે એક બહાદુર વિદ્યાર્થીનીએ પોતાના માતા પિતાને બેડ ટચ બાબતે જાણકારી આપતા લંગડા શિક્ષક દેવાનંદના કારનામાનો પર્દાફાશ થઈ ગયો. ચોંકાવનારી વાત તો એ છે કે માસૂમ દીકરીઓના દાદાની ઉંમરનો છે. તેણે 5 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારે દુષ્કૃત્ય આચર્યું. ઘટનાને પગલે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું છે. આ પહેલાં 2024માં દાહોદની ઘટનાએ તો આખું ગુજરાત હચમચાવ્યું હતું. દાહોદમાં સરકારી પ્રાથમિક શાળામાં આચાર્યએ 6 વર્ષની દીકરીને પીંખી નાખી. ત્યારબાદ નરાધમ આચાર્યએ તેને મોતને ઘાટ ઉતારી. 2025માં અમદાવાદની એક ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકાએ 4 વર્ષીય બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર પેનથી ઈજા પહોંચાડી. 2025માં જૂનાગઢના ભેસાણમાં અમર શૈક્ષણિક સંકુલના આચાર્ય અને શિક્ષક ઉપર 20થી વધુ બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ લાગ્યો. વર્ષ 2007માં પાટણની પીટીસી કોલેજમાં 6 શિક્ષકોએ દલિત વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ કર્યાનો કેસ થયો હતો. શૈક્ષણિક જગતના ઇતિહાસના પાના ઉથલાવશો તો ખ્યાલ આવશે કે આવી તો સંખ્યાબંધ ઘટનાઓ બની ચૂકી છે. કેટલાક નરાધમો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ કરી નાખે છે. વર્ષોના વર્ષ વીતી જાય છે પણ સિસ્ટમ બદલાતી નથી. શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા અને તેના જ કારણે આજે માસૂમ દીકરા દીકરીઓ હવસનો શિકાર બની રહ્યા છે. સવાલ એ થાય કે આ કેવો કળિયુગ છે? આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે? એક શિક્ષક કે જેની પાસેથી કોઈ પણ આવી અપેક્ષા ન રાખી શકે તે જ શિક્ષક જ્યારે પોતાની જ વિદ્યાર્થીનીઓ પર નજર બગાડતું હોય તો દીકરીઓ ક્યાં સુરક્ષિત છે તે એક મોટો સવાલ છે. કારણ કે શાળા તો સૌથી સુરક્ષિત જગ્યા કહેવાય. વિદ્યાર્થીઓને ઘર કરતાં પણ શાળા વધારે વહાલી હોય. ત્યાં જ આવા કારનામા થતા હોય તો બાળકોના માનસ ઉપર તેની અસર કેવી રહેતી હશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.